રાધનપુરમાં ભાગીદારો વચ્ચે પૈસાની લેતી દેતી અને અગાઉ થયેલી ફરિયાદનું મન દુઃખ રાખી એક શખ્સ પર જાનલેવા હુમલો કરી 50 લાખ રૂપિયાની ખંડણી માંગવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે। આ મામલે રાધનપુર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પિસ્તોલ અને અન્ય હથિયારો સાથે 6 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પતંગની મજા કોઈની સજા ના બને એનું ખાસ ધ્યાન રાખો। વીજળીની લાઈન નીચે કે આજુબાજુ પતંગ ચગાવવામાં જીવનું જોખમ રહેલું છે। મેગ્નેટિક ટેપ, ચાઇના, બરેલી, કાળી દોરી, ભીની દોરી વગેરે વીજ વાહક છે અને તેનાથી વીજ અકસ્માત સર્જાઈ શકે છે, માટે તેનો ઉપયોગ ટાળો। સાથે જ પતંગ લૂંટવા ધાતુના સળિયા અથવા ઝંડાનો ઉપયોગ વીજ લાઈનની નજીક ના કરો। જિંદગી અમૂલ્ય છે, ઘડીભરના આનંદ માટે જિંદગીભર પસ્તાવું ના પડે તેની કાળજી રાખો। गेटको મહેસાણા દ્વારા જનહિતમાં જારી। ગત તારીખ 3 જાન્યુઆરીના રોજ રાધનપુરની પ્રિન્સ હોટલ પર પ્રભાતભાઈ રબારી નામના વ્યક્તિ પર 6 જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો। જૂની અદાવત અને પૈસાની લેતી દેતી મામલે આરોપીઓ ભાગીદાર પ્રભાતભાઈ પાસે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી। પ્રભાતભાઈએ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ લાકડીઓ વડે માર માર્યો હતો અને પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ભોગ બનનાર પ્રભાત રબારી દ્વારા રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસે ગણતરીના સમયમાં જ હુમલામાં સામેલ તમામ 6 આરોપીઓને દબોચી લીધા છે। પકડાયેલા 6 આરોપીઓ પૈકી 4 આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। બીજી તરફ ફરિયાદી પ્રભાત રબારી પણ અગાઉ ક્રિકેટ સટ્ટાના કેસોમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે।